શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી એસએમસી દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે। શહેરના મોટા ભાગના ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકો માટે ગ્રીન નેટના મંડપ લગાવવામાં આવ્યા છે, જેના કારણે સિગ્નલ બંધ હોય તે સમયે વાહન ચાલકોને આકરી ગરમીમાંથી મોટી રાહત મળશે। ત્યારે પાલિકાની આ સુવિધા આકરા તાપ વચ્ચે વાહન ચાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। ઉનાળાની ઋતુમાં તાપમાન જેમ જેમ વધી રહ્યું છે તેમ તેમ લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સુરત શહેરમાં વાહન ચાલકોને મુશ્કેલી ન પડે એટલા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આજે 4 રસ્તા પર આ પ્રકારે એક મંડપ છે તે બનાવવામાં આવ્યો છે અને ગ્રીન કાર્પેટ છે તે ઉપર આજે રાખવામાં આવ્યું છે, જેથી કરીને સિગ્નલ જે બંધ હોય તો વાહન ચાલકોને તડકામાં ઊભું રહેવું ન પડે। સુરતના આજે મોટાભાગના વિસ્તારના જે સિગ્નલો પર આ પ્રકારની વ્યવસ્થા છે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। મહત્વની વાત છે કે બપોરે આજે 12 વાગ્યાથી લઈને 4:30-5 વાગ્યા સુધી તડકાનું પ્રમાણ છે ખૂબ વધારે હોય છે, ત્યારે વાહન ચાલકોને આ તડકામાં સિગ્નલ પર ઊભા રહેવું ન પડે એટલા માટે આ ખાસ પ્રકારની વ્યવસ્થા છે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે અને તમામ વિસ્તારોમાં આ પ્રકારે જે સિગ્નલ હોય ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે કે પાલિકાએ જ્યાં જે વ્યવસ્થા કરી છે તેને લઈને ગરમીમાંથી જે સિગ્નલ બંધ હોય તે સમયે વાહન ચાલકોને રાહત છે તે મળશે। મહત્વની વાત છે કે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા અને ડોક્ટરો દ્વારા પણ આજે લોકોને જે ગરમીમાં બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે તેને લઈને જો કોઈ વ્યક્તિ કામ અર્થે આવતા હોય ને તેમને સિગ્નલ પર ઊભા રહેવું પડતું હોય તો તેમના માટે આ સુવિધા એક આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે। કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્ર પાપરા, ન્યૂઝ કેપિટલ।